તો જય દ્વારકાધીશ ને જય શ્રી રામ. સ્વાગત છે તમારા મારા નવા વ્લોગમાં. તો ભાઈ સવારના 10 જેવું થઈ ગયું છે. અત્યારે હું ઘઉંમાં આટો મારવા. ખાલી તમે એને ઘઉં ચેક કરો મિત્રો. જોઈ લો કેમ છે પણ હા ઘઉં. આ ઘઉં એને આમ જો આવી લોરું હોય ને જ્યારે જે આખી લોર છે ને આમાં આખા 25 દાણા છે. એક એક કરીને એકમાં 5, એક દાણા 5. જો આવી રીતે એક દાણા 5, બીજા દાણા 5 એમ આમ 25 છે. અને આ આપણે કંઈક ગુંદરી અને અત્યારે આપણે આવી મકાઈ. ત્યારે હું તમને દેખાડું. આમ ઘઉં એવા થઈ ગયા નથી, જવાતું નથી અંદર. આવું એવું મકાઈ આપણે ઘરે જેવું થઈ ગયું છે. આમાં હમણાં જ પાણી વાર્યું છે. જો આટલો ગરકો છે, આટલો ગરકો છે ને એમાં આપણે વાવવાને મકાઈ. અને આ મેં શું કહે પાણી આવવાનું કરી દીધું છે. અને થઈ જાય એક વાપારી કાંઈ પારીને કાંઈ પારી એટલે 2 ક્યારે જેવું થઈ જાય. તો હાલો બપોર પછી લગભગ વાવન થાય. તો મળી તમને બપોર પછી. તો મિત્રો ત્યાં આવ્યા અહીં આપણે ઘઉંમાં પાણી ભરવા. તમને અહીંયા 10 દિવસ થઈ ગયો. આપણે વિડીયો નાખો તો એને 10 દિવસ થઈ ગયો છે. તો આપણે ઘઉંમાં પાણી ચાલુ કરી દઉં એટલે આવો ઘઉં હોય એટલે આપણે એને પાણીને ચાણ આવવાનું છે. પાણી આમ જો સુકાઈ ગયા હા હુકારો આવી ગયો છે. ચાલુ કરી દઈએ ને એટલે લોરે આવી જાય. જે દાણા બાકી છે એ આવી જાય પાછા. અને અમે થઈ જાય કે હોય એટેથી પીવા પડવા મહિના છે. હાલો પાણી હજી જે ધોરી હમો કરવા આવ્યો હોય કરીને આપણે મળીએ. પાણી ચાલુ કરી દઈએ પછી આપણે મળીએ. હાલો તો મિત્રો આપણે આવી ગયા ઘઉંમાં પાણી ભરવા આવે છે. કહું તો મારા બ્લોગમાં આવી છે મતલબ જોઈને ખા. તો આપણે ઘઉંના થયા 10 દિવસ થઈ ગયું છે. અને વાવી નાખી પાણી ઉકાળો આવી ગયો છે. ને હાલો આ ગુંદરી છે ને એનું આ પાણી વાર્યું હતું હવે નાખું કરી દઈ બંધ. અને ખાલી ઘઉં વાર નાખી. હાલો તો ધોઈથી હમો કરી નાખું મોટા ચાલુ કરી દઈ પછી તમને તો બધો આખો ધોર્યો થઈ ગયો કમ્પ્લીટ. કાંઈક નાખું છે આ નાખે નામ કરી નાખી નાખું જબરી બહુ છે. બાકી તમને દેખાડું આનો ખાડો અવળો થયો ગયો નહીં. હવે આ 8મું પાણી 9મું પાણી નીકળીએ ખાડો જો મારે ગોઠણ આવી ગયો છે. અને અહીં જ રાખે ને માલો રંજાણ છે ને ત્યાં બધું ખાઈ ગયા છે. અને અહીંથી આમ પાયરે નીકળે છે એ બંધ કરવું જોઈએ. ને જે ઘઉં છે ને કોક દાણે નીકળ્યા છે આમ નીકળ્યા છે. એ આખા દાણા નથી હજી નીકળ્યા છે. એટલે પાણી જડી જાય ને એટલે હા થઈ જાય કમ્પ્લીટ. આને પછીનું પાણી જો છે એમાં નક્કી ના કહેવાય. હેઠેથી પીરા પડવા માંડ્યા જો હેઠે પીરા માંડ્યા. અને ઉપર જેવું કંઈ ખાવું છે. હા બોલો અમે ને ફફડાય બળે છે કેમ કે નાકા છે ને બહુ અઘરી ના ચીકણા બહુ છે મારા. આખું જમીન એવી છે ને કે 5 દીમાં પાણી છે ને હોઈ નાખે. જો આવું સોડિયા જેવું થઈ જાય છે. જો આવું નીકળી મળે છે. ઘઉં એટલે જીના છે જરાક ઉપર છે ને લાંબે થઈ જાય ને એટલે રેડી આપણે. હાલો તો નાખું ત્યારે મોટા ચાલુ કરીને તમને મળું. હાલો મિત્રો આવી ગયું છે કમ્પ્લીટ પાણી. અને જરાક નાકા જોઈ લ્યો આમાં હલબલતા નથી. એવા હા ને ચીકણા થઈ ગયા ને કઠોર થઈ ગયા. અને તમે એક વાર વિચારતા હો કે આ જ્યારે જાય ત્યાં ઘઉંમાં જ પાણી વાળતો હોય ત્યાંથી લોક બનાવતો હોય. પણ આપણે વહેલું નથી આવ્યું મળતું. અને આપણે શું છે કે હવે ટ્રાય કરીશું કે આપણે જીમ બને એમાં ડેલી વ્લોગ બનાવ્યું જ્યાં જઈને આપણે મળશું અને ટ્રાય કરશું.
કાયમીના ડેલી વ્લોગ બનાવશું. તમે એકવાર સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. આપણે મેઇન મહત્ત્વની વસ્તુ છે સપોર્ટ, અને એ આપણે મળી જ રહીએ છીએ, એટલે શોર્ટ્સ વિડીયોમાં મળી જ રહી છે. અને આપણે લોંગ વિડીયોમાં આપણે નથી બહુ વ્યૂ મળતા કે લાઈક મળતા કે સપોર્ટ મળતો, તો આપણે ઇન્સ્ટાગ્રામમાં નાખી દઈશું કે ડેલીના વ્લોગ આવે છે. તમે લિંકની અંદર જાઓ એટલે આપણે વિડીયો આવી જાય. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આપણે ફૂલ ટ્રાય કરીશું કે આપણે ડેલી વ્લોગ આવે. હવે બે અને ક્યારે તને 20-25 મિનિટે ભરા છે, અને તો ફૂલ સપોર્ટ કરજો. એટલે આપણે એને ડેલી વ્લોગ આવી જાય છે. આપણે ફૂલ ટ્રાય કરીશું. આપણે જે બહુ ઘણું બાકી જ છે. હાલો તો મળીએ તમને પછી. ઘઉં બધું સેટિંગ બેટિંગ કરી અને પછી તમને મળીએ. જો મિત્રો આમાં કહીને કહેવાય જાઉં હવે ચાલુ ન થઈ અહીં પાણી એના પીગું થતાં લાઇટ વહી ગઈ. જો લાઇટ કેમ ખબર છે એને જોવાળા મકાન હોય ને ઘરની પાસે બરાબર છે, એ તમને લાઇટ આવી નહીં બતાવી. આમાં લાઇટ આવે ને શું કહેવા જાઉં GAB વાળાને કે હજી અહીં ક્યાં પાણીના પીગું થતાં ને લાઇટ વહી ગઈ. લે એમાં જાઉં ક્યાં કરવા. હાલો તો લાઇટ આવે તો અહીં મળીશું. હવે જાઉં આપણે ઘેર પાસે. હવે ક્યાંય બેહાડીને છે નહીં, પવન ને આમાં હવે હેઠા બેસી જાય ને એટલે એની હવે ઓલા ઘઉં થઈ ગયા ને ત્યાં પવન ન થતો, એની ગરમી થાય, ઉપરથી તડકો પડે. તો હાલો આપણે ઘેર ચક્કર મારતા આવી વળી આવી જ ઘેર જ અઠાણા હવે લાઇટ આવી હતી મળી. હાલો તો મિત્રો લાઇટ છે ને ઘેર પૂગવા દેતી છે નહીં, અડધે પાછા વારી દઈએ એમ છે. અને લાઇટ આવી ગઈ છે. હું તમને દેખાતો હતો ને કે જો ને કે વાં બલ્બ રહે, અહીંયા બલ્બ બરતો હોય તો લાઇટ હોય, નકર ના હોય. અને ગાડી કરે છે પછી જરાક પલે થઈ જાય છે, તમને દેખાય નહીં આમાં. અત્યારે જોઉં કે એમાં બાજુમાં કાકાને ખેતર, એમાં જો આ પટ્ટો છે ને એમાં નથી બહુ જમાયું જીરું. તમને દેખાડું જારું. અને ક્યાંક એવો ઘેરો છે ને જો આવો એટલે કે વધારે પડતો છે ઘેરો. જો આમ જો આ ઘેરો એ ઘેરો કંઈક નામી છે, બાકી એમાં કંઈ છે નહીં. અને આ વર્ષની છે રૂપી છે ને ચણા ઘઉં પછી ધાણા છે એવું કંઈક પાક છે ને એ જ નામી થાય એમ છે. અને ગુંદરીમાં કાંઈ એવું જીરા ખાલી ઓનલી ખાલી માટે ખાલી જીરું જ નથી થાય એમ છે. બાકી કારણ કે જ્યાં થવું હોય ત્યાં થાય, બાકી જમીન બધી નબળી છે. અને અહીંયા જમીન નબળી જ છે. ઓલું આપણે વાવ્યું હતું ત્યાં આપણે વ્લોગિંગ નહોતું ચાલુ કરતા, આપણે પેલી ચાલુ છે ત્યાં આપણે ઘઉં વાવી દીધા છે. અને આપણે જીરું થયું નહોતું, આમ જીરું 10 મણ જેવું થયું હતું ને ભાવ આવ્યો તો 4000 જેવું આવ્યો હતો. અને 23,000નો ખર્ચો હતો, 10,000નું જીરું થયું. એટલે એમાં આપણે ટૂટા વાર આપણે જીરું વાવવું નથી, આપણે વાવી દીધા હતા ઘઉં. અને પરવા આપણે હવે જીરાને બંધ જ કરવાનું થાય છે હા. ને અને ઓનલી જીરું છે એ થતું છે નહીં, નબળી જમીનમાં હાવ થતું જ નથી, કેમ કે આપણે એમાં તૂટી છે. આપણે વાવી દીધા છે ઘઉં. હાલો લાઇટ આવી ગઈ છે. ઘઉં બહુમાં જરાક ચેક કરી લઈએ આપણે. હાલો ઉનકો જઈ આખે ઘઉં તમને દેખાડી દઉં. હાલો તમને મળી પછી ઘઉંમાં મળે. મિત્રો આની પર આવી ગઈ છે ઢેકડા. અને આ છે કંઈ ગુંદરી આપણે વાં ગુંદરી હતી ને એ તમને દેખાડી. અને આ ગુંદરીમાં શું પહેરે ખબર છે? કેમ કે જો આવડી છે ને આવડી જ થઈ છે મારથી અહીં હતી નહીં, ખંધા હતી નહીં. અને આમાં અટાણથી આવી નીકળી ગયું, આવી ગયું શું કહેવાય ને એ કંઈ ખબર નથી. એટલે એ ન્યાસ નીકળી ગયું. એટલે અમુક ગુંદરી એવી હોય કે થોડે થઈને આપણે શું કે ડુંડા કાઢી દઈએ. અને આની કોની ગુંદરી છે અહીંથી બહુ ઊંચી છે. અને એ ઘઉં આવા ભાઈ આ ઘઉંમાં આપણે પહેલાં દેખાડ્યું હતું કે કેટલી ઢોરમાં કેટલા બી હોય. અને અત્યારે દેખાડું 25 બી છે, 25 ગણી જ લેજો તમે તમારે. આવી રીતે ગણવા જઈને 25 બી છે. તો હાલો તમને મળી પછી. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ ને જય શ્રી રામ બધા મિત્રોને. તો અત્યારે આવી ગઈ છે ઘઉંમાં પાણી ભરવા. વાગ્યા છે 9:30 જેવું થયું છે. ઠાર હતો એટલે આપણે જરાક મોડા આવ્યા, બાકી આપણે વહેલા જ આવી જઈએ. આમ આપણે ભીંજાઈ ગયું બધું, આમાં મડી અડી ઠાર આવીને ત્યાં અડી ગયું ધરે છે. તો મિત્રો આ વ્લોગને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, ફૂલ સપોર્ટ કરજો. આગળ આપણે ક્યાં જઈએ બધું તમને દેખાડશું.
ત્યાં સુધી બનાવી વ્લોગમાં મળીએ આપણે પછી. હાલો મિત્રો, તો લાઇટ વહી ગઈ છે 9:30 વાગ્યાથી થઈ ગઈ છે. વાગ્યા છે 11 બપોરનું ટાણું થઈ ગયું છે. અને ગુંદરી એટલે સેવડી છે એ ક્યારે જેવું છે. ઓલો ક્યારો થઈ ગયો હોય, આ ક્યારો અહીં પીગો છે તો ગુંદરી થઈ રહી એટલું બાકી છે. હાલો એટલે વાવીને પછી અહીં ઘેર લાઇટ આવતા આવું હોય તો આવે, બાકી નક્કી ના કહેવાય કંઈ આવી અહીંયા આવે ત્યાં આપણે આવી જાઉં ગામમાં પાણી ભરવા. હાલો તો મળીએ તમને રૂંઢે. હાલો મિત્રો, રૂંઢાના આટી જેવું થઈ ગયું છે અને આપણે ચા પાણી કમ્પ્લીટ પી લીધા અને આપણે કુંદરીના ક્યારા પાવાના હતા ખબર લાઈટ વહી ગઈ હતી અને અત્યારે લાઈટ આવી એટલે પાઈ લઈ પાણી લાઈટમાં પાણી કંઈ છે નહીં, એટલું જ પાણી છે. આમ જો તો જાજી ઊંડી છે નહીં, એમાં કંઈ કાઢી લેવું છે નહીં, પણ ઉલા હાલે. બાકી જો ઓલી વાયુમાં તો કંઈ છે જ નહીં, ખાવ પાણી પૂરું જ થઈ ગયું. એમાં કંઈ પ્રકારનું મોટો રાખવું. હાલો તો આવું થોડું ઘરમાં જઈએ. મિત્રો અત્યારે વાગી ગયા છે 5:15 થઈ છે. એ ત્રીજા દિવસના આ વ્લોગની અંદર ત્રીજો દિવસ, એમાં 5 વાગ્યા છે અને ઘઉં એટલા કર્યા હવે 3-4 પાટા જેવું રહ્યું છે. આ વ્લોગ જરાક લાંબો થઈ ગયા છે એટલે આપણે આ સમાપ્ત કરી. કેવો લાગ્યો એ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ગમે તો. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી રામ રામ.